ઈડર તાલુકાનું કડિયાદરા ગામ અને કડિયાદરાના દિનેશભાઈ થોરી એમનો કોલ હતો કે એમના ત્યાં એક સાપ આવેલો છે, તો આપણે સાપનું રેસ્ક્યુ કરવા માટે આવેલા છીએ. ઈડર તાલુકાની અંદર રખોપુ ફાઉન્ડેશન જે પ્રકારે કામ કરી રહ્યો છે, એમની મુહિમ છે કે વન્ય પ્રાણીઓ આપણી મહેનતથી વન્ય પ્રાણીઓ બચવા જોઈએ. તો સેલ્યુટ છે રખોપુ ફાઉન્ડેશનના દરેક સ્નેક રેસ્ક્યુઅરને કે જેઓ પોતાના રોજિંદા કામકાજમાંથી પણ સમય કાઢીને આ વન્ય પ્રાણીઓને બચાવવા માટે અગ્રેસર રહેતું હોય છે. હા, એટલે અંદર મિત્રો, એટોની અંદર ભારતના બિનઝેરી સાપમાંનો એક સાપ એટલે કે ધામણ સાપ આવેલો છે. ભારતના બિનઝેરી સાપોમાંનો એક સાપ એટલે કે ધામણ રેડ સ્નેક જે સૌથી વધારે ઉંદર ખાય છે અને ખેડૂતનો મિત્ર છે. તો રખોપુ ફાઉન્ડેશન જે કામ કરી રહ્યું છે આવા વન્ય પ્રાણીઓને બચાવવાનું, કે જે બિનઝેરી સાપ છે, ખેડૂતના મિત્ર છે, અને આવા સાપોને બચાવી આપણી પ્રકૃતિ, આપણી ખેતીને બચાવવાનું કામ કરી રહી છે.